રાજકોટમાં બાબા બાગેશ્વરે ધીરેન્દ્ર શાસ્ત્રીએ વિરોધીઓને જવાબ આપ્યો છે। બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીએ જે લોકો વિરોધ કરે છે તેમને જવાબ આપતા કહ્યું કે દુઃખ થયું જાણી કે હિન્દુ જ હિન્દુનો વિરોધ કરે છે। લવ જેહાદનો વિરોધ કર્યો હોત તો ભારતમાં ધર્માંતરણ ન થયું હોત। રામ માટે, હિન્દુ રાષ્ટ્ર માટે જીવીશ અને રાજકોટ પાછો આવીશ તેવી વાત પણ તેમણે કરી। હવે રાજકોટમાં અંતિમ દિવસે માત્ર દરબાર જ યોજવામાં આવશે। મારી પાસે કોઈ દિવ્ય ચમત્કારિક વિદ્યા નથી તેવી વાત પણ કરી। હનુમાનજીના આશીર્વાદ છે। 3 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે પણ ઉપદ્રવ થયો હતો। દરબાર યોજવાનો મારો ઉદ્દેશ્ય અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી તેવી વાત પણ બાબા બાગેશ્વરે કરી છે। તો બાબા બાગેશ્વર કહી રહ્યા છે કે લવ જેહાદનો વિરોધ કર્યો હોત તો ભારતમાં ધર્માંતરણ ન થયું હોત। દુઃખ થયું એ જાણી કે હિન્દુ જ હિન્દુનો વિરોધ કરે છે। રામ માટે, હિન્દુ રાષ્ટ્ર માટે જીવીશ અને રાજકોટ પાછો આવીશ અને રાજકોટમાં અંતિમ દિવસે ફક્ત દરબાર યોજાશે। સાથે એમણે એવો દાવો પણ કર્યો કે મારી પાસે કોઈ દિવ્ય ચમત્કારી વિદ્યા નથી, આ તો હનુમાનજીના આશીર્વાદ છે। દરબાર યોજવાનો મારો ઉદ્દેશ્ય અંધશ્રદ્ધા ફેલાવવાનો નથી। 3 दिवसीय आयोजन में आज और कल 2 दिन कथा। पहले हमने सोचा था कि थोड़ा दरबार और थोड़ा कथा, लेकिन आने के बाद हमने ऐसा सोचा अब 1 दिन की कथा कैंसिल करके दरबार ही लगाना चाहिए। तो हमने कहा कोई बात नहीं, जो गुरु जी अच्छा। विरोध करने वाले हमारे बहुत सज्जन लोग हैं। हमें इस बात पर दुख है कि जितना हिंदू होकर हिंदू हमारा विरोध कर रहे, काश उतना यदि लव जिहाद करने वालों का विरोध किया होता तो भारत में धर्मांतरण न होता। काश जितने हिंदू हमारा विरोध करते, कथा का, हनुमान दादा की कृपा का, हनुमान चालीसा के प्रचार का,